તો હલો ખેડૂત મિત્રો આજે આપણે આજે જીરા છે તે 95 દિવસના જીરા થઈ ગયા છે કમ્પ્લીટ। તમે જોઈ શકો છો 95 દિવસે આપણે આવી રીતના જીરું જમીનમાંથી 90% જેટલું આપણે ખેંચી લીધું છે। અત્યારે તમે જોઈ શકો છો આપણે આપણું જે નયારા કંપની સાઈડ જે આપણી વાડી આવેલી છે આમાં મિત્રો જ્યાં આપણે જીરું જ્યાં કાચું છે ત્યાં હજી આપણે મૂકી દીધું છે, જે આપણે કાલ અથવા પરમ દિવસે કદાચ ખેંચશું જમીનમાંથી। તમે જોઈ શકો છો આપણું જીરું જે આપણા વિડીયો જે આપણા ખેડૂતો જે જુએ છે કાયમી માટે તેને તો જાણ જ હશે, પણ ખેડૂત મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષનું જે અમે આજ છેલ્લા 4 થી 5 વર્ષથી આ જે જીરા વાવીએ છીએ તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષે થોડોક ડિફરન્સ જોવા મળેલ છે જીરાની અંદર। તો તે ડિફરન્સ શું છે તે ખાસ તમને જણાવીશ। ખેડૂત મિત્રો ખાસ તમે એ જુઓ કે આપણું જીરુંનું વલ જુઓ, તમે જીરુંનું વલ મિત્રો આવડું મિત્રો વલ છે જીરાનું, અને એકદમ જીરું ખિસકોલી કલર ઉપર વળી ગયું છે। તમે જોઈ શકો છો આ ટાઈપનું જીરું છે, એકદમ ફૂલ ખિસકોલી કલર ઉપર થઈ ગયું છે। ઘણા ખેડૂતોનો કાલનો વિડીયોની અંદર મેસેજ હતા કે ધર્મેન્દ્રભાઈ આપણે આ જીરું છે તમે સહેજ કાચું ઉખેડી લ્યો છો, પણ ખેડૂતભાઈ એવું નથી। અમારે અહીંયા દરિયાકાંઠાના વિસ્તાર હોવાથી ઝાકળનું એકદમ જોરદાર પ્રમાણ છેલ્લા 4 થી 5 દિવસ થયા બહુ જોરદાર ઝાકળ આવે છે, જેના લીધે અમારું જે જીરું છે તે ઉપરના જે દાણા છે તે કાળા પડવા માંડ્યા હતા, એટલે અમારે ખાસ જલ્દી ઉપાડવું પડ્યું અને પાકી પણ ગયું છે ઓલરેડી। પણ ખેડૂતભાઈઓ દર વર્ષની સરખામણીમાં તમને ખાસ કહું કે આ વર્ષે અલગ શું છે। ખેડૂતભાઈઓ દર વર્ષે અમારું જીરું મીડિયમ હોય, આછું હોય છે, અને દાણા છે તે જાડા હોય છે આનાથી, જે સ્વાભાવિક છે કે કોઈ પણ જીરું આછું હોય એટલે તેના દાણા છે તે જાડા થાય છે, પણ આ વર્ષે એકદમ ઘાટું હોય જીરું। અને તમે જોઈ શકો છો પાથરા મિત્રો ઘાટું હોવાથી જેટલું મિત્રો આપણે જીરું આપણે જે હાથમાં ઉપાડી તેટલું જ આમ જગ્યા થતી હતી, બાકી જગ્યા નથી થતી। અને ખાસ દાણા છે તે મીડિયમ ઝીણા થશે, પણ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉતારો વધી જાય એવું લાગી રહ્યું છે। અને ખેડૂત ભાઈઓ બીજું એક ખાસ ડિફરન્સ એ જોવા મળ્યો કે અમે દર વર્ષે જીરા વાવીએ છીએ, પણ આ આટલું જે જીરું છે તે અમે એક જ દિવસની અંદર બધું જીરું જમીનમાંથી ખેંચી લેતા હોઈએ છીએ, પણ આ વર્ષે મિત્રો 1.5 દિવસ તો અમને ઉપાડતા થયા। આજ અમે વહેલી સવારેથી ઉપાડવાનું ચાલુ કરેલું હતું 6-7 જણાથી, બરાબર 1.5 દિવસ થયા। કાલ અમે બપોર સુધી જીરું ઉપાડ્યું અને આજે આખો દિવસ જીરું ઉપાડ્યું, છતાંય ખેડૂત મિત્રો જ્યાં હજી અમારે 90% જેટલું જ ઉપડ્યું છે। હજી તમે જોઈ શકો જ્યાં કાચું જીરું છે ત્યાં અમે રાખી દીધું છે ઉપાડવાનું। તમે જોઈ શકો છો આ જીરું હજી કાચું છે થોડુંક, તો આ 2 થી 3 દિવસ પછી અમે હજી એક અમારી બીજી વાડીનું જીરું છે તો તે કાલે સવારે શરૂઆત કરવી છે, અને આ જે જીરું છે તે 1 થી 2 દિવસની અંદર એકદમ પાકી જશે। એટલે આ જીરું અમે જે છે તે મિત્રો રાખી દીધું છે જીરું, આ અમે 2 થી 3 દિવસમાં પાકી જશે જીરું, એટલે આ જીરું અમે ઉખેડી લેશું। અહીંયા મિત્રો બાકી રહી ગયું સામે મિત્રો તમે જોઈ શકો છો સામે પણ જીરું બાકી રહી ગયું છે ઉખેડવાનું હજી, એટલે 90% જેટલું ઓલ ઓવર આપણું જીરું હજી બાકી છે। તમે જોઈ શકો છો સામે પણ મિત્રો આગળ પણ જીરું ઘણું બધું બાકી રહી ગયું છે, એટલે 90% જેટલું બાકી છે। પણ મિત્રો આ વર્ષે ખાસ એ જોયું કે વલ પણ એવડું છે, વલ પણ ઘણું બધું બહુ મોટું છે જીરાનું વલ। તમે જોઈ શકો છો મિત્રો 1 ફૂટથી ઉપર જીરાનું વલ થયું છે, બહુ જોરદાર જીરાનું વલ છે। અને જીરું મિત્રો એટલા પાથરા ઘાટા છે એ દર વર્ષે આટલા ઘાટા હોતા નથી, તમને ખાસ જણાવી દઉં। અને મિત્રો દર વર્ષે શું થતું હતું કે આપણે જેટલું આમ ઓછું ટૂંકમાં ઉખેડીને તો એ પણ ઘાયો ઘા હિલા જતા હતા કે કયારા, પણ આ વર્ષે એવું નથી। આ વર્ષે એકદમ ઘાટા પાથરા નીકળે છે અને બહુ ટાઈમ લાગે છે ઉખેડવામાં। એવું પણ નથી કે જીરું ખેંચવામાં તકલીફ થતી હોય માણસોને, એવું પણ નથી, એકદમ પોચું જીરું છે, છતાં પણ મિત્રો ઘાટું બહુ જીરું છે। તમે જોઈ શકો છો હાઇટ જીરાની, તમને મિત્રો એવું નથી કે મારે કહેવાનું કે હાઇટ નથી, તમે જોઈ શકો છો જીરાની હાઇટ જુઓ તમે, એટલે હાઇટ પણ બહુ છે જીરાની। અને આવી રીતના ક્યાંય ખાલું નથી મિત્રો, જેટલું આપણે આ કોરીમાં જેટલું લઈ એટલું જ આમ જીરું માન આવે એટલી જ જગ્યા થાય। દર વર્ષે આવું નહોતું, દર વર્ષની સરખામણીમાં આમ જોઈને તો આ વર્ષે જીરુંની કન્ડિશન કંઈક સારી છે, અને જે મણિકામાં એટલે કે 20 કિલોનો જે મણ છે તે મણમાં આ વર્ષે જીરું આપણું વધારે નીકળે તેવું હાલ મને લાગી રહ્યું છે। બાકી તો મિત્રો જ્યારે આપણે થ્રેસર હાલે ત્યારે જ ખબર પડે। તો મિત્રો અમે આ વર્ષે
95 દિવસે આ જીરું ઉખેડવાનું એક કારણ એ પણ છે કે અમે નિધિ 4 મિત્રો જે જીરું આવેલું છે તે વાવેલું જીરું છે. તો નિધિ 4 છે તે દર વર્ષની સરખામણીમાં અન્ય બિયારણથી આ જે નિધિ 4 છે તે 3 દિવસ વહેલું ઉગેલું હતું. એટલે ઓલ ઓવર જો આમ જોઈ તો જીરું 100 દિવસ આસપાસ જ ઊભે છે મિત્રો. 100 દિવસ ઘણાય જો જમીન ઉપર આધાર હોય છે ઊભવાનો જીરુંનો. જો જમીન આછડી હોય તો 95-96 દિવસે ઉપડી જાય છે, અને જો જમીન કાળી અને જાડી જમીન હોય તો જીરું 105, 7, 10 દિવસ સુધી પણ લઈ જાય છે જીરું ઉખેડવામાં. એટલે એવું હોય છે મિત્રો ખાસ. અને ઓલ ઓવર જો આમ જોઈ જો ટાઈમ તો 100 દિવસનો જે જીરું છે તે કોઈ પણ જીરું ઉપડી જાય છે. પણ મિત્રો આપણે અમારે જે નિધિ 4 છે તે 3 દિવસ ઉગાવવામાં 3 દિવસ વહેલું થયેલું છે જીરું. એટલે આ વર્ષે થોડુંક વહેલું પાકી ગયું છે. પણ છેલ્લા 3 દિવસ થયા એકદમ ઝાકળ પણ આવે છે, અને ઝાકળને હિસાબે આપણું જીરું ઝાકળને હિસાબે થોડુંક વહેલું વરવા માંડ્યું, અને દાણો કારો ઉપર માંડ્યો પડવા. એટલે અને દિવસનો છેલ્લા 2 દિવસ થયા ટેમ્પરેચર થોડુંક ડાઉન છે, પણ છેલ્લા 2 દિવસ આની પહેલાં ટેમ્પરેચર પણ વધારે અવર થઈ ગયું હતું. એના હિસાબે જીરું ઝટ વરી ગયું. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ બાકી રાખ્યું અમે જીરું ઉખેડવાનું. તમે જોઈ શકો છો ઘણું બધું લીલું છે. તો આવી રીતના જીરાનું મિત્રો આપણું છે કન્ડિશન અત્યારની. હવે આપણે શેરા વારવાના બાકી છે. તો ખેડૂત મિત્રો તમારે કેટલા દિવસના જીરા થયા કોમેન્ટ ખાસ કરજો, અને ક્યાંથી તમે ખરેખર ક્યાંથી છો અને તે ખાસ કોમેન્ટમાં કરવા, કયું ગામ છે અને તમારા જીરા કેટલા દિવસના થયા છે અને કેટલા દિવસ ઊભા રહેશે તે ખાસ કોમેન્ટ કરવા વિનંતી. અને મિત્રો ચેનલની અંદર જો ખાસ તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો સારો લાગે તો ખાસ શેર કરી નાખજો. અને મિત્રો તમને તમારો નાનો ભાઈ સમજી અને આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.